સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી પાક કે વાતાવરણને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. હવે આગાહીને લઈને જો વાત કરીએ તો એક બાજુ રાજ્યમાં અત્યારે રાત્રે અને સવારના સમયે ઠંડીનું મોજું તો દિવસ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે હાલમાં ફરી માવઠાના મારના એંધાણ છે. ત્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે 2 દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટાને લઈને મોટી શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હાલ એક સાથે 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે કેટલાક જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં રાજ્યના વાતાવરણમાં પલટાને લઈ અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ. તે પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. ગુજરાતમાં બદલાતા હવામાન વચ્ચે હવે શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાતા ઉનાળાનો અહેસાસ થશે. આ દરમિયાન 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય બનવાથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે જોઈએ તો હાલમાં રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં આ ફેરફાર અત્યારે જે જોવા મળી રહ્યો છે તે નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. તારીખ 20 અને 21 ફેબ્રુઆરી દરમિયાન એટલે કે કાલ અને પરમ દિવસે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવનોની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થશે. જેમાં ખાસ કરીને સરહદી અને પર્વતીય વિસ્તારોને અડીને આવેલા જિલ્લાઓમાં પવનની તીવ્રતા વધુ રહેવાની સંભાવનાઓ હોવાથી તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે પણ વાતાવરણમાં પલટાની આગાહીને લઈને વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 28 ફેબ્રુઆરી સુધી તો તાપમાન નોર્મલ જ રહેવાનું છે. એટલે કે ફેબ્રુઆરીમાં 35 ડિગ્રીથી ઉપર તાપમાન જાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે. જો કે આવતીકાલથી 1 કે 2 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. એટલે કે 20, 21 અને 22 એમ 3 દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે. ત્યાર પછી ફરીથી એક વખત તાપમાન ઘટી જશે અને ત્યારબાદ 22 તારીખ રાત્રિથી અથવા 23 તારીખે સવારથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. અને 22-23 તારીખથી 28 ફેબ્રુઆરીના આ ગાળા દરમિયાન કોઈ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો કોઈ દિવસ ખુલ્લું વાતાવરણ જોવા મળશે. એ રીતે આપણે હવામાનમાં અસમંજસતા જોવા મળશે અને કોઈ જગ્યાએ તો હળવા સામાન્ય ઝાપટા પણ પડી જાય તેવી શક્યતાઓ છે. અને આ ઝાપટા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે ત્યાંના ગામડાઓ અને મહારાષ્ટ્ર બોર્ડરના જે ગામડાઓ છે ત્યાં ઝાપટાઓની જે પડવાની શક્યતાઓ છે તે થોડી વધારે છે. એટલે કે 20, 21 અને 22 એમ 3 દિવસ સુધી ઊંચું તાપમાન અને ત્યાર પછી ફરીથી તાપમાન ઘટવાનું છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થાય અને માર્ચ, એપ્રિલ, મે અને 15 જૂન એમ 3.5 મહિના આકરા ઉનાળાનો અહેસાસ થઈ શકે છે. તો આ તો હતી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. અને તેમના જણાવ્યા મુજબ જોઈએ તો રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો ચોક્કસથી જોવા મળશે. એટલે કે આવતીકાલથી જ 20 તારીખથી જ રાજ્યના વાતાવરણમાં છે ક્યાંક ને ક્યાંક પલટો જોવા મળશે. તાપમાન છે તે ઊંચું જઈ શકે છે. 20, 21 અને 22 એમ 3 દિવસ સુધી રાજ્યનું તાપમાન છે તે ઊંચું રહી શકે છે. અને ત્યારબાદ 22 તારીખ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ પલટો 28 તારીખ સુધી રહી શકે છે. જેમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ
તો જે અમુક વિસ્તારો છે, કોઈ વિસ્તારો છે ત્યાં છે હળવા મધ્યમ ઝાપટાઓની પણ શક્યતાઓ રહેલી છે, પરંતુ કહી શકાય કે કોઈ એવા ભારે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં નથી આવી. અને ઉનાળાને લઈને પણ પરેશભાઈ વાત કરી છે. અને આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આવનારા 2026ના ચોમાસાને લઈને પણ અમારી સાથે વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું છે કે 2026નું ચોમાસું પણ એકંદરે સારું રહેશે. અને જોઈએ તો આ વર્ષે છે મે મહિનામાં જ છે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી, એટલે કે આગામી જે વરસાદની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે તેની આ વર્ષે છે મે માસમાં જ શરૂઆત કદાચ થઈ શકે છે. અને આ ઉપરાંત જોઈએ તો ઉનાળો પણ છે એકંદરે ક્યાંક ને ક્યાંક જે ઉનાળામાં ગરમી છે તે ખૂબ આકરું તાપમાન અને ગરમી છે તે પણ પડી શકે છે. તો હાલ તો જોઈએ તો ખેડૂતો છે તે ઉનાળુ પાકનું વાવેતર છે તેને લઈને પણ તેમણે કહ્યું છે કે આ એક અઠવાડિયામાં જ છે ખેડૂતોએ ઉનાળુ પાકોનું વાવેતર છે તે કરી દેવું જોઈએ. તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે મુજબ જોઈએ તો આવનારા દિવસોમાં વાતાવરણમાં પલટો ચોક્કસ આવી શકે છે, પરંતુ કોઈ ભારે વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.